નસવાડી તાલુકામાં ખેડૂતો પર કાતરા ઈયળનો આતંક જોવા મળ્યો છે। કાતરા ઈયળ જે આવેલી છે એ ખૂબ પ્રમાણમાં આવી ગયેલી છે। અમે તલની અંદર પાના બધું ખાઈ ગયેલું છે અને બીજા ખેતરની અંદર બી એનો ઉદ્ભવ હવે ચાલુ થઈ ગયો છે। હવે એને દવા અમે લાવીએ છીએ, રાસાયણિક દવાઓ છાંટીએ છીએ, પ્રાકૃતિક દવા બી બનાવી નાખી હતી, પણ કોઈ અસર થતું નથી। ખેડૂતોનું ઉત્પાદન એકદમ ઘટી જવાનું છે। ખેડૂતોએ લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હોય પરંતુ આખા તલના છોડ સુકાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। છોટાઉદેપુરના નસવાડી તાલુકાના આસપાસના ગામડાઓમાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। નસવાડી તાલુકામાં ખેડૂતો પર કાતરા ઈયળનો આતંક જોવા મળ્યો છે। ગઢબોરિયાદ અને ખડકીમાં ગામોમાં તલના પાકને ભારે નુકસાન થયું છે। ખેડૂતોના ખેતરોમાં અચાનક ઈયળોનો ઉપદ્રવ શરૂ થયો છે। તલના છોડ અને પાંદડાઓને મૂળથી આ ઈયળો ખાઈ રહી છે। પાક પીળો પડી ધીમે ધીમે સુકાઈ પણ રહ્યો છે। ત્યારે ખેડૂતોમાં ભારે ચિંતા અને નિરાશાનો પણ માહોલ જોવા મળી રહ્યો છે। મોંઘા બિયારણ અને ખાતરનો ખર્ચ પાણીમાં ગયો છે। મોટા પ્રમાણમાં નુકસાન થવાનો પણ ભય અત્યારે વધ્યો છે। ખેડૂતો દ્વારા કૃષિ વિભાગ પાસે મદદની પણ માંગ કરવામાં આવી છે। ઈયળો સામે અસરકારક દવા શોધવાની પણ એ માંગ ઉઠી છે। સરકાર પાસે વળતર આપવા પણ ખેડૂતો દ્વારા અપીલ કરવામાં આવી છે। ત્યારે છેલ્લા 2 વર્ષથી કુદરતી આફતોનો માર એ ખેડૂતો સહન કરી રહ્યા છે। કપાસ, મકાઈ અને ટામેટાની ખેતીમાં પણ મોટા પાયે નુકસાન એ ખેડૂતોને થયું છે। ત્યારે ગત વર્ષે કમોસમી વરસાદે તલના ભાવ ઘટાડ્યા હતા, પરંતુ આ વખતે આ ઈયળો દ્વારા હવે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ત્યારે અમારા સંવાદદાતા રફીક દણીવાલા જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે કેવી એ ખેતરોની અંદર ઈયળોના આતંકથી સ્થિતિ છે અને સાથે સાથે ખેડૂતો પોતાની ચિંતાને લઈને શું માંગ કરી રહ્યા છે, આવો એ દ્રશ્યો પણ જોઈએ અને આપણે ખેડૂતોને પણ સાંભળીએ। આ વખત તલની અંદર કાતરા ઈયળ જે આવેલી છે એ ખૂબ પ્રમાણમાં આવી ગયેલી છે। તમે તલની અંદર પાના બધું ખાઈ ગયેલું છે અને બીજા ખેતરની અંદર બી એનો ઉદ્ભવ હવે ચાલુ થઈ ગયો છે। તો એના લીધે તેલની અંદર બહુ નુકસાની થયેલી છે અમારે। બરાબર, સામે બીજું એક ખેતર છે તેની અંદર બી કાતરા ઈયળ આવી ગયેલી છે, તેમાં આ બાજુવાળા ખેતરમાં બી આવી ગયેલી છે। હવે એને દવા અમે લાવીએ છીએ, રાસાયણિક દવાઓ છાંટીએ છીએ, પ્રાકૃતિક દવા બી બનાવી નાખી હતી, પણ કોઈ અસર થતું નથી। એનો શું રસ્તો કરવો એ સમજ અમને પડતી નથી। શું માંગ સરકાર પાસે? હવે આ જે કાતરા ઈયળ આવેલી છે, નુકસાન ઘણું થયેલું છે, ખેડૂતોનું ઉત્પાદન એકદમ ઘટી જવાનું છે, તો કંઈક સરકાર સહાય આપે એવી માંગ છે। કેમ કે કાતરા ઈયળનું કોઈ એને દૂર કરવાનો કોઈ રસ્તો ખેડૂતો પાસે છે નથી। એ બધા પાંદડા ખાઈ જાય છે, પછી તલને ખાઈ જાય છે, એવું છે બધું સાહેબ। એમ હા સાહેબ, અમારે બહુ કાતરા પડ્યા છે। હવે અમે શું બીજો ઉપાય કરીએ? હવે છેલ્લે ખેતી જ અમારી છે તલની, કપાસનું વાવેતર પૂરું થઈ ગયું, તે છેલ્લી ખેતી છે। કંઈ સરકાર તરફથી મને કંઈ સહાય મળતી હોય તો સારું। છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી તાલુકાના ગઢબોરિયાદ અને આસપાસના વિસ્તારોની અંદર ખેડૂતો માટે એક નવી આફત આવી છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ તલની ખેતી મોટા પ્રમાણમાં કરી હતી, પરંતુ તેમાં કાતરાની જીવાત પડતા હાલ તલના છોડ છે તે ઊભા સુકાઈ રહ્યા છે। આ કાતરાની જીવાત છે તે મૂળમાં પડે છે અને મૂળમાંથી જ એનો જે છોડના મૂળમાં પડે છે અને ત્યાં આખો છોડ ખાઈ જાય છે, જેનાથી આખા પાંદડા પીળા પડી જાય છે। તલનું જે માવજત કરી હોય, ખેડૂતોએ લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હોય, પરંતુ આખા તલના છોડ સુકાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે। બીજી તરફ જોશો તો બાજુના ખેતરમાં તલ લીલા છે અને બીજા ખેતરમાં પીળા પડી ગયા છે। આ સ્થિતિ ખેતરોની થવા માંડી છે। ત્યારે કાતરાની જીવાત મોટા પ્રમાણમાં પડી રહી છે। કૃષિ વૈજ્ઞાનિકોની ટીમ આ વિસ્તારમાં આવે અને સર્વે કરે તેવી માંગ ઉઠી છે। ત્યારે ખેડૂતોને જે કાતરાથી નુકસાન થયું છે તેની સહાય પણ આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। રફીક દણીવાલા, ન્યૂઝરૂમ છોટાઉદેપુર। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।